ફરી સાંભળેદાર વરસાદને લઈને જે હવામાન વિભાગની 31 જુલાઈની આગાહી છે તે શું કહી રહી છે તે પણ અમે આપને જણાવી દઈએ। સૌથી પહેલા જેટલા લાલ રંગના એટલે કે રેડ એલર્ટ વાળા એરિયાઓ છે, શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીએ તો તમને જોવા મળશે કે દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, ત્યારબાદ નર્મદાને હમણાં એક માટે મૂકી દઈએ સાઈડમાં, ભરૂચ, મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રની અંદરના 2 વિસ્તાર છે બોટાદ અને ભાવનગર કે જ્યાં પણ રેડ એલર્ટ છે, એટલે કે અહીંયા આગળ 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળશે। નર્મદાને હમણાં સાઈડમાં મૂકીએ છીએ, નર્મદા પર જઈશું આપણે। ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ત્યારબાદ બીજા જે ઓરેન્જ એલર્ટ વાળા જે ઉત્તર ગુજરાત તરફ જતા આવશે રસ્તામાં અથવા મધ્ય ગુજરાતને પાર કરીને આવશે, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ, જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં આગળ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। 31 જુલાઈએ હવામાન વિભાગની આગાહી છે। યલો એલર્ટ વાળા વિસ્તારો બાકીના જેટલા પણ બચ્યા છે બધા યલો એલર્ટમાં છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ બાકીના તમામ વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળશે। નર્મદાને સાઈડમાં મૂકવાનું એ માટે કહ્યું હતું કારણ કે નર્મદા માટે એક અલગ કેટેગરી આવી છે જે રેડ એલર્ટથી પણ ઉપરની છે। આપ સમજીને ચાલો કે નર્મદાની અંદર રેડ એલર્ટથી ઉપરની એટલે કે અસાધારણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 12 ઇંચ જેટલા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જનરલી સામાન્ય રીતે જ્યારે પણ આપણે રેડ એલર્ટની વાત કરતા હોય તો 8 ઇંચ જેટલો વરસાદની એક દિવસની વાત કરતા હોય છે, 31 તારીખની વાત કરીએ છીએ આપણે, પરંતુ નર્મદામાં અસાધારણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે વધુ વરસાદ જે છે તે આગળ જોવા મળી શકે છે। 1 તારીખે શું થશે, આ જે સિસ્ટમ જે ઝડપથી પોતાની ઝડપના કારણે બાકી બધા વિસ્તારોમાં રાહત આપી શકે છે, જે રીતે હવામાન વિભાગે કહ્યું છે તે પ્રમાણે જે વિસ્તારો રેડ ઝોનમાં હતા એ અત્યારના ક્યાં તો યલોમાં આવી ગયા છે અથવા ગ્રીનમાં આવી ગયા છે, એટલે કે ત્યાં આગળ સામાન્ય અથવા છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 1 તારીખે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો છે ભરૂચ, ત્યારબાદ સીધા ઉત્તર ગુજરાતના વિસ્તારો આગળ આવે છે। આ તરફ હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એલર્ટ પર છે। વરસાદનું રેડ એલર્ટ નર્મદામાં આપવામાં આવ્યું છે, જિલ્લા તંત્ર એલર્ટ પર છે। આવતીકાલે જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદને પગલે જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। જિલ્લામાં લોકોને નદી કે ઝરણા પર ન જવા સૂચના આપવામાં આવી છે। કામ વગર ઘરની બહાર પણ ન નીકળવાની જિલ્લા કલેક્ટરની સૂચના છે। તો નર્મદાવાસીઓએ સાવધાન રહેવાનું છે। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે રેડ એલર્ટ वाला વિસ્તારો છે તે આપની ટીવી સ્ક્રીન ઉપર છે, ऑरेंज अलर्ट वाला विस्तार अपनी टीवी स्क्रीन पर है। जिले की पूरी टीम के साथ में हमारी विस्तृत बैठक और पूर्व तैयारी हो चुकी है। राज्य स्तर से भी इसकी सतत मॉनिटरिंग हो रही है। हमारा जिले का कंट्रोल रूम और तालुका के हमारे सभी कंट्रोल रूम कार्यरत है। जिले के तमाम नागरिक किसी भी आपदा की परिस्थिति में कंट्रोल रूम के किसी भी नंबर पे संपर्क कर सकते हैं। सभी 6 तालुका और जिले के कंट्रोल रूम हमारे कार्यरत है। न्यूज 18 संवाददाता नर्मदाથી અમારી સાથે જોડાઈ ગયા છે દીપક। જે રીતની તૈયારીઓ હાલમાં કરવામાં આવી છે, ભૂતકાળમાં જે વરસાદ રહ્યો છે એ અનુભવનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવશે અને સાવધાની પણ રાખવામાં આવશે। बिल्कुल खास बात करिए तो जे हवामान विभागे जे रेड एलर्ट आपवामां आव्युं छे एमां नर्मदा जिल्लामां 12 થી 13 इंच जेटलो वरसाद खाबकी शके ए हवामान विभागनी आगाही छे। त्यारे कही शकाय के जे नर्मदा जिल्ला तंत्र छे ते खड़े पगे छे अने जिल्ला तंत्र नर्मदा जिल्ला तंत्र तरफथी जिल्ला कलेक्टर तरफथी आवतीकाले जे तमाम शाळाओ छे ए शाळाओमां रजा जाहेर करी देवामां आवी छे। कही शकाय के एनडीआरएफ एसडीआरएफ नी टीम जे छे ए स्टेन्ड बाय करी देवामां आवी छे। जो वधु वरसाद पड़े अने जो कई आपत्तिमां कोई पण कई व्यवस्था माटेनुं कई होय तो ज्यां जिल्ला आपत्ति व्यवस्था केन्द्र पण અહીં તૈનાત કરવામાં આવ્યું છે, જેમને હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરી દેવામાં આવે છે। જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકો હોય જે પોતાના કામ વગર ઘરની બહાર ના નીકળતા, એની સાથે આપણે કેટલીક ગૃહિણીઓ પણ અહીંયા આવી છે, એમની સાથે વાત કરી। બેન, કાલે રેડ એલર્ટ છે, શું કહેશો એ બાબતે? કેટલી સાવચેતી તમારા તરફથી? 100% આપણે સાવચેતી રાખવાની જરૂર છે। બધાય બહાર ના નીકળવું, કલેક્ટર સાહેબના કીધા પ્રમાણે આપણે ચાલીએ તો સારું। આપણા જિલ્લામાં અત્યારે 3 દિવસની ખૂબ ખરાબ આગાહી છે વરસાદની, એટલે સાવચેતી રાખવી બહુ જરૂરી છે। हाँ, खास बात करिए तो बेन जे વધુ વરસાદ છે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડશે ત્યારે કેટલાક ગૃહિણીઓને જે પોતાનો સામાન હોય છે, દૂધ છે, ખાસ ઘરનો જે સામાન છે, શાકભાજી છે, એના માટે આપણે કઈ રીતે તૈયારી હશે? ખાસ એના માટે જો કલેક્ટર સાહેબે જો આવી સાવચેતી આપી હોય બધા જ બહેનોને બધાને જ, તો આમાં વધારાનું લાવીને ફ્રીજ તો હોય છે, એમાં મૂકી રાખવું જરૂરી છે। અને જે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈએ પણ ઘરની બહાર નીકળવું ના જોઈએ। અને બીજી વસ્તુ કે જે નર્મદા નદી છે એને તો કંઈ વાંધો નહીં આવે, પણ જે કરજણના કિનારાવાળો છે ને એમને બહુ સાવચેતી રાખવી પડશે।
હા બિલકુલ જો તમે સાંભળ્યું તેમ કે જે ગૃહિણીઓ પણ છે તેઓ પણ કહ્યું છે કે સાવચેતી એ રાખવી જરૂરી છે, પરંતુ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબકે તો દેડિયાપાડા, સાગબારા, જે નાદોદ, તિલકવાડા 6 જે તાલુકા આવે છે 6 તાલુકામાં પ્રભાવિત થઈ શકે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે આપત્તિમાં પહોંચી વળવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે હવે જો ગૃહિણીઓ પણ કહી શકીએ છે કે આ જે દૂધ છે, પોતાનું શાકભાજી છે, એ પોતે પણ જાતે જો જિલ્લા કલેક્ટરે જો જાહેર કર્યું છે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબકે તો આપણે પોતાનું ઘર વકડી પણ લઈ લેવી જોઈએ। જી આભાર, આપની પાસે વધુ અપડેટ્સ પર મેળવતા રહીશું। તો નર્મદામાં જે રીતની પરિસ્થિતિ છે, સુરતમાં પણ આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે એલર્ટ મોડ પર છે તંત્ર। સુરત ઉધના ઝોન દ્વારા પાંડેસરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે અન્ય સ્થળાંતર જગ્યા પર જવા માટેની અપીલ કરવામાં આવી છે। વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે રીતની ગ્રાઉન્ડ ઉપર કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, આ વખતે પહેલેથી જ પાણી પેડા પાળ બાંધવાનો પ્રયાસ છે। છેલ્લા 15 દિવસમાં જે વરસાદ પડ્યો છે, સુરતમાં 2 વખત ખાડી પૂર આવ્યા છે। સુરતમાં પાણી ભરવાની જે સમસ્યાઓ છે તેને લઈને સુધી તંત્ર ચોક્કસ જાગ્યું છે। સુરત કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય કે પોલીસ કમિશનર હોય, તમામ લોકોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે જગ્યા પર ખાડી ઓવરફ્લો થઈ ત્યાં આગળ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવે છે। સાથે પવનો ફૂંકાવાની વાત છે તો સુરતમાં રહેલા તમામ જોખમી હોર્ડિંગો ઉતારવાની કામગીરી ચાલુ રહી છે। જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તે વિસ્તારમાંથી લોકોને અત્યારથી સ્થળાંતર થઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે અને જે જગ્યાએ પાણી ભરાયા હતા તે તમામ જગ્યા પર મહાનગરપાલિકાએ પોતાની ટીમો તૈનાત કરી દીધી છે। જે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યાં આગળ પોલીસને અત્યારથી જ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે કે પાણી ભરાતા જે રસ્તાઓ ડાયવર્ટ કરી શકાય, એટલે કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે। કારણ કે 15 દિવસમાં સુરતમાં 2 વખત રેલ જેવી સમસ્યા તો 40% સુરતને અસર થઈ હતી અને સીધા લોકોનો આક્રોશ સામ્યો નથી, ત્યાં તો વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો છે। જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના ICCC બિલ્ડિંગ ખાતે વાતાવરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં કેમેરાથી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, ટીમો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાના કેમેરા અને સુરત પોલીસના 3000 કરતાં વધુ કેમેરા, એટલે કે 5 થી 7000 કેમેરાથી સુરતના એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેનો બોધપાઠ લીધો છે। જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં આગળ અત્યારથી ટીમોને તૈનાત કરવામાં આવી છે। જ્યાં પાણી ભરાયા હતા, લોકોને રેસ્ક્યુ કર્યા હતા, ત્યાં આગળ લોકોના સ્થળાંતર માટેની લાઉડસ્પીકર દ્વારા જાણકારી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। NDRFની ટીમ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય, તમામને સ્ટેન્ડ બાય કરી તમામ સામગ્રી તૈયાર છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા માટે તંત્રએ આ વખતે સૌથી પહેલાં શરૂઆત કરી છે કે ભૂતકાળની જે ભૂલો છે તે સુધારવાનો ચોક્કસ પ્રયાસ સુરત દ્વારા કરવામાં આવ્યો છે। સુરત પોલીસ